તો આપણે અભ્યાસ કરીએ છીએ ધોરણ 11 વિષય બાયોલોજી ચેપ્ટર નંબર 7 પ્રાણીઓમાં રચનાકીય આયોજન. બરાબર. આપણે જે મુદ્દો અભ્યાસ કરી રહ્યા છીએ એનું નામ છે સ્નાયુ પેશી. સ્નાયુ પેશી. સ્નાયુ પેશીમાં આપણે છેલ્લા લેક્ચરમાં બે પ્રકારની સ્નાયુ પેશી વિશે વિસ્તૃતમાં અભ્યાસ કર્યો. એકનું નામ હતું કંકાલ સ્નાયુ પેશી અને બીજું હતું એ સરળ સ્નાયુ પેશી. દરેકની આપણે લાક્ષણિકતાઓ તફાવતના સંદર્ભની અંદર આપણે યાદ કરી. હવે ત્રીજી મુખ્ય પ્રકારની સ્નાયુ પેશી જે પ્રાણી શરીરમાં જોવા મળે છે, અર્થાત આપણે મનુષ્યની જ વાત કરીએ તો એ સ્નાયુ પેશી છે હૃદ સ્નાયુ પેશી. તો અહીંયા આપણે ટાઇટલ આપશું હૃદ સ્નાયુ પેશી. અંગ્રેજીમાં એને કહીશું આપણે કાર્ડિયક મસલ. કાર્ડિયક મસલ. ચલો, સૌથી પહેલાં આપણે લખીશું સ્થાન કે ભાઈ હૃદ સ્નાયુ પેશી ક્યાં જોવા મળે છે. તો નામમાં એનું સ્થાન છે જ ઓલરેડી કે ભાઈ આ સ્નાયુઓ ફક્ત અને ફક્ત હૃદયમાં જ જોવા મળે છે. બરાબર. કે તો પહેલું લખી લઈશું એનું સ્થાન કે આ સ્નાયુઓ ફક્ત હૃદયમાં જ જોવા મળે છે. ચલો, હવે એની જે રચના છે એની આપણે વાત કરી લઈએ કે ભાઈ હૃદ સ્નાયુ પેશીની રચના શું છે. તો હૃદ સ્નાયુ પેશીની આપણે આકૃતિ જોશું તો આપણને ખ્યાલ આવશે કંઈક આ રીતે. ઓકે. તો હૃદ સ્નાયુ પેશીની આપણે રચના જોઈશું તો આપણને રચનામાં ખ્યાલ આવે છે કે હૃદ સ્નાયુ જે કોષો છે, બરાબર, એ તમને લાગે છે નળાકાર. આ રીતે દેખાય છે કે ભાઈ આ એક કોષ છે. તો આ કોષોનો આકાર કેવો છે? નળાકાર. કોષો લાંબા છે, નળાકાર છે. બીજું તમે જોઈ શકો છો અહીંયા આમ શાખાઓ પડે છે. શું પડે છે? આમ શાખાઓ. ભાઈ એક કોષ છે એ બીજા કોષ સાથે કોષ પટલ દ્વારા જોડાયેલો આપણને જોવા મળે છે. ક્લિયર? એટલે કોષો કેવા બને છે? શાખિત બને છે. અને અહીંયા તમે જોઈ શકો છો આ જે કોષો છે, કોષો વચ્ચે આપણને સ્પેસ દેખાય છે, જગ્યા દેખાય છે કે ભાઈ હૃદ સ્નાયુ કોષો વચ્ચે જે અવકાશ આવેલો હોય છે, અવકાશને એન્ડોમાઇસિયમ તરીકે ઓળખવામાં આવે છે. તો સૌથી પહેલાં આપણને હૃદ સ્નાયુ પેશી જે પ્રમાણે દેખાય છે એ પ્રમાણે આપણે એનું લખાણ કરી લઈએ કે ભાઈ હૃદ સ્નાયુ પેશીના કોષો કેવા. તો હૃદ સ્નાયુ પેશીના કોષો કેવા છે? લાંબા છે, નળાકાર છે અને શાખિત છે. બરાબર. કેટલું પહેલાં લખી લઈએ. તેના કોષો લાંબા, નળાકાર અને શાખિત રચના ધરાવે છે. તમે જોઈ શકો છો દરેક કોષની અંદર એક એક કોષ કેન્દ્ર જોવા મળે છે. તો આપણે લખી શકીએ કે ભાઈ તેના કોષો એક કોષ કેન્દ્રીય છે. તેના કોષો એક કોષ કેન્દ્રીય છે. એક કોષ કેન્દ્રીય છે. આપણે આગળ ચર્ચા કરી, કાલે જોયું, ફક્ત અને ફક્ત કંકાલ સ્નાયુ પેશીના કોષો જ કેવા હોય? બહુ કોષ કેન્દ્રીય. બાકી સરળ સ્નાયુ પેશી અને હૃદ સ્નાયુ પેશીના કોષો એક કોષ કેન્દ્રીય હોય છે. બરાબર. કે વધીએ આગળ. હૃદ સ્નાયુ પેશીના કોષો વચ્ચે આપણને અવકાશ જોવા મળે છે અને આ જે અવકાશ જોવા મળે છે એને કહેવાય એન્ડોમાઇસિયમ. આ જે અવકાશ જોવા મળે છે, અવકાશને કહીશું આપણે એન્ડોમાઇસિયમ. અને આ એન્ડોમાઇસિયમ છે એની અંદર આવેલા હોય છે કોલેજન તંતુઓ અથવા તો આપણે એને કહીએ છીએ શ્વેત તંતુઓ. બોલો હા કે ના? કોલેજન તંતુઓ અને શ્વેત તંતુઓ કહેવાય, હા કે ના? બરાબર.
તો એન્ડોમાઇસિયમ શું છે એની વ્યાખ્યા ખાસ યાદ રાખવાની કે હૃદય સ્નાયુ કોષો વચ્ચે જોવા મળતા અવકાશને શું કહેવાય? એન્ડોમાઇસિયમ. બરાબર. અને આ એન્ડોમાઇસિયમની અંદર શું છે? તો એન્ડોમાઇસિયમની અંદર આવેલા હોય છે કોલેજન તંતુઓ. ક્લિયર? તો એના વિશે લખી લઈએ. હૃદય સ્નાયુ કોષો વચ્ચે જોવા મળતા અવકાશને એન્ડોમાઇસિયમ કહે છે. એન્ડોમાઇસિયમ કહે છે. તેમાં કોલેજન તંતુઓ આવેલા હોય છે. ચલો, હવે હૃદય સ્નાયુ જે છે એ ઐચ્છિક કે અનૈચ્છિક? તમારી ઈચ્છા મુજબ ચાલે છે? ના, એનો મતલબ એમ કે હૃદય સ્નાયુ કોષો કેવા છે? અનૈચ્છિક છે. લખી લઈએ, તે અનૈચ્છિક છે. બીજું, હૃદય સ્નાયુ કોષો છે એની તમે આંતરિક રચના જોશો તો હૃદય સ્નાયુ કોષોની અંદર પણ તમને આ પ્રકારે રેખાઓ જોવા મળે છે. એનો મતલબ એમ કે ભાઈ હૃદય સ્નાયુ કોષો પણ કેવા છે? રેખિત છે. જે રીતે આપણે જોયું ને આગળ કંકાલ સ્નાયુ કોષો કેવા હતા ભાઈ? રેખિત હતા. તો એવી જ રીતે હૃદય સ્નાયુ કોષો પણ કેવા છે? રેખિત છે. બોલો, ખ્યાલ આવી ગયો ને? તો લખીએ, તેઓ રેખિત છે. તો હૃદય સ્નાયુ પેશી છે એનું નિયંત્રણ પણ ચેતાતંત્ર દ્વારા જ થાય છે. અહીંયા આપણે લખ્યું કે ભાઈ આ પેશી જે છે અનૈચ્છિક છે. એનો મતલબ એમ કે આના પાછળ જે એટલે કે હૃદયનું જે સંકોચન અને જે વિકોચન છે એનું નિયંત્રણ કરતું ચેતાતંત્ર પણ કયું હશે? અનૈચ્છિક. ક્લિયર ને? ઓકે, તો લખીશું, હૃદયના સંકોચન તથા વિકોચનનું નિયંત્રણ અનૈચ્છિક ચેતાતંત્ર દ્વારા થાય છે. અનૈચ્છિક ચેતાતંત્ર દ્વારા થાય છે. જે રીતે આપણે જોયું કંકાલ સ્નાયુમાં આપણને અલગ અલગ પ્રકારના બિંબ જોવા મળે છે, તો એવી જ રીતે અહીંયા પણ આપણને બિંબ જોવા મળશે, કારણ કે આ સ્નાયુ પણ કેવા છે? રેખી છે. એટલે આની અંદર પણ આપણને એ બિંબ, ઝેડ બિંબ, એચ બિંબ અને આઈ બિંબ જેવી રચનાઓ જોવા મળે છે. બરાબર? ઓકે, તો લખશું આમાં, તેના કોષો એ, ઝેડ, એચ, આઈ વગેરે જેવા બિંબ ધરાવે છે. ઓકે, હવે તમે આકૃતિમાં જોશો અહીંયા આ એક કોષ છે. જો આ એક કોષ છે. બરાબર? ઓકે, આ બીજો કોષ છે. આ એક કોષ છે, આ બીજો કોષ છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ એક કોષ છે એ બીજા કોષ સાથે કંઈક આવી રીતે જોઈ લો. બરાબર? આ એક કોષ છે, સમજી લો કે આ એક કોષ છે. બરાબર? અહીંયા આ રીતે બીજો કોષ, આ બીજો કોષ છે. એ જ રીતે અહીંયા સમજી લો કે આ ત્રીજો કોષ છે. ક્લિયર ને? એક કોષ આ છે, એક કોષ આ છે, એક કોષ આ છે, એક કોષ આ છે. આ રીતે તમે જોઈ શકો છો અહીંયા કોષો એકબીજા સાથે જોડાયેલા છે. અને જોડાણ શાનાથી થાય છે? તો કોષીય પટલ દ્વારા. શાના દ્વારા? કોષીય પટલ દ્વારા જોવા મળે છે. અને કોષો જોડાઈને આમ એક રૂપ લાગે. કેવા લાગશે? એક રૂપ. જો આ બે કોષો છે અલગ અલગ, આ એક કોષ અલગ છે, આ બીજો કોષ અલગ છે, પણ અહીંયા જો બંનેના કોષીય પટલો જોડાયેલા છે એટલે આ બંને કોષો કેવા લાગે? આમ એકરૂપ. આમ અલગ પડતા હોય તો તમને લાગે નહીં. બરાબર ને? એટલે હૃદય સ્નાયુ કોષો એકબીજા સાથે એકરૂપ થઈને કોષીય પટલો દ્વારા જોડાયેલા હોય છે. બોલો, ખ્યાલ આવી ગયો? અને અહીંયા તમને આ બધો જે અવકાશ જોવા મળે છે, આ બધો અવકાશ, એને શું કીધું આપણે? એન્ડોમાઇસિયમ. ઉતરે છે મગજમાં વાત? ચલો લખીએ એના વિશે.
હૃદ સ્નાયુ કોષો, હૃદ સ્નાયુ કોષો એકબીજા સાથે એકરૂપ થઈને કોષીય પટલ દ્વારા જોડાયેલા હોય છે. બીજું તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ આ એક કોષ અને આ બીજો કોષ, આ બંને કોષ વચ્ચે અહીંયા આપણને એક ઘેરો અને ઘાટો પટ્ટો જોવા મળે છે. તો આ જે ઘેરો અને ઘાટો પટ્ટો સમજી લો કે અહીંયા આ કોષ અને આ કોષ એકબીજા સાથે જોડાયેલા છે, આ કોષ અને આ કોષ એકબીજા સાથે જોડાયેલા છે. તો બે હૃદ સ્નાયુ કોષો જ્યાં જોડાય છે, ત્યાં આ જે સંધિ બને છે એને કહેવાય સંચાર સંધિ. શું કહીશું આપણે આને? સંચાર સંધિ, અથવા તો આને કહેવામાં આવે છે અધિબિંબ. આને કહીશું આપણે અધિબિંબ. અસલમાં આ જે બિંબ તમને દેખાય છે આ ઝેડ બિંબ જ છે. કયો બિંબ છે? ઝેડ. આપણે અહીંયા લખ્યો ને AZH અને I. કંકાલ સ્નાયુમાં કેવું હોય? ઝેડ બિંબ પતલો હોય. કેવો હોય? પતલો. પણ અહીંયા જે ઝેડ બિંબ છે એ ઝેડ બિંબ કેવું હોય છે? ઘાટો અને જાડો. એની જાડાઈ કેવી હોય? વધારે હોય. એટલે આપણને એવું લાગે કે ભાઈ આ ઝેડ બિંબ દ્વારા, અથવા તો શું કહી શકીએ, અધિબિંબ દ્વારા બે હૃદ સ્નાયુ કોષો એકબીજા સાથે જોડાયેલા હોય છે. ક્લિયર ને? અને બીજું, જ્યારે અમને સંકોચન માટે સંકેત મળે ત્યારે, બરાબર, બધા હૃદ સ્નાયુ કોષો એક એકમ તરીકે સંકોચન કરે છે. કઈ રીતે સંકોચન કરશે? એક એકમ તરીકે સંકોચન કરે છે. માની લો કે અહીંયા આ કોષને સંકોચન માટે સંકેત મળ્યો, બરાબર, તો એના નજીકનો જે કોષ હશે એના નજીકના કોષની અંદર પણ સંકોચન પ્રેરાતું હોય છે. બોલો, ઉતરે છે મગજમાં વાત? સમજાવ્યું કે નહીં? કે મારી બાજુમાં કોઈ માણસ ઊભો છે, એને કરંટ લાગે છે તો એનો કરંટ મને પડે છે, એવું થયું ને? સમજાયું? હા કે ના? ક્લિયર છે? કારણ કે આ બધા કોષો એકરૂપ થઈને કોષીય પટલો દ્વારા કેવા હોય છે? જોડાયેલા હોય છે. બરાબર. એટલે એકને કરંટ લાગે તો એનો કરંટ કોને લાગશે? એની નજીકના કોષને પણ લાગશે. એનો મતલબ શું થયો? કે ભાઈ એક સ્નાયુ કોષની અંદર, એક હૃદ સ્નાયુ કોષની અંદર સંકોચન માટે સંકેત ગ્રહણ કરે તો એના નજીકનો જે કોષ છે એની અંદર પણ સંકોચન પ્રેરાય છે, અને આ કોષો એક એકમ તરીકે સંકોચન પ્રેરે છે. ક્લિયર છે? એવું નહીં કે ભાઈ આ કોષ સંકોચાયો પછી આ સંકોચાય પછી આના, એવું નહીં. અહીંયા આવે છે કરંટ એટલે આની આજુબાજુના જે બીજા કોષો છે એ પણ સાથે બધા એક એકમ તરીકે શું પામે? આમ સંકોચન પામે. બોલો, સમજાયો મુદ્દો? સમજ પડી ગઈ? લખો ત્યારે. બે હૃદ સ્નાયુ કોષો વચ્ચે જોવા મળતી સંચાર સંધિઓ કૌંસમાં લખશું આપણે અધિબિંબ. સંચાર સંધિઓ આવેલી હોય છે. તેમાં આવેલા જોડાણ બિંદુઓ દ્વારા આ કોષોમાં એક એકમ તરીકે સંકોચન પ્રેરાય છે. એટલે કે એક કોષ સંકોચન માટેનો સંકેત ગ્રહણ કરે તો તેનું સંકોચન તેના નજીકના કોષમાં પણ પ્રસરે છે. બોલો, સમજી ગયા? હવે બીજી
હલકી ફૂલકી હૃદ સ્નાયુ પેશીની લાક્ષણિકતાઓની વાત કરી લઈએ કે ભાઈ આ હૃદ સ્નાયુ પેશી છે એટલે આપણા જે હૃદયના સ્નાયુઓ છે રુધિર પુરવઠાથી સભર હોય છે. એમને કન્ટિન્યુઅસ કયો સપ્લાય મળવો જોઈએ? રુધિરનો સપ્લાય મળવો જોઈએ. તમે એમ કહેશો સર આ હૃદય તો રુધિર પૂરું પાડે છે, એને ક્યાં રુધિરની જરૂર હોય? એનો મતલબ એવો થયો ને કે ભાઈ ડૉક્ટરને દવાની જરૂર હોતી નથી. એવું હોય? ડૉક્ટર બી શું પડી શકે? બીમાર પડી શકે. ભલે દવા આપતો હોય છે પણ એને પણ દવાની જરૂર પડે છે. એવી જ રીતે આપણા શરીરની અંદર હૃદય છે. હૃદય રુધિર બીજા અંગોને પૂરું પાડે છે, પણ બીજા અંગોને રુધિર પૂરું પાડવા માટે એને પણ રુધિરનો પુરવઠો જોઈએ. બરાબર? તો એ સંકોચન પામી શકે, તો એ પમ્પિંગ કરી શકે, એને પણ પાવર જોઈએ. ક્લિયર ને? ઓકે. એનો મતલબ એ થયો કે ભાઈ હૃદ સ્નાયુઓ છે રુધિર પુરવઠાથી સભર છે. બીજું, આપણું જે હૃદય છે 1 મિનિટની અંદર ઓન એન એવરેજ 72 વાર ધબકે છે. કેટલી વાર? 1 મિનિટની અંદર ધબકારા તમે ગણો, બરાબર? તો કેટલી વાર થાય? ઓન એન એવરેજ 72 થી 75 વાર ધબકારા થતા હોય છે. એનો મતલબ એમ કે હૃદ સ્નાયુઓની અંદર એક રિધમ છે, રિધમ, તાલબદ્ધતા અને લયબદ્ધતા. એટલે મ્યુઝિક ના વાગે કંઈ, પણ કેવી છે? આમ રિધમ છે. એવું નહીં કે ભાઈ પહેલી મિનિટની અંદર 5 વાર ધબક્યું, પછી બીજી મિનિટની અંદર 100 વાર ધબકી જાય, ધડ 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 એવું થાય નહીં. રેગ્યુલર ફેશનમાં નિયમિત પ્રકારે હૃદય છે ધબકતું હોય છે. ક્લિયર? તો એની અંદર આ સ્નાયુની અંદર શું છે? એક પ્રકારની તાલ અને લયબદ્ધતા રહેલી છે. બીજું, આ સ્નાયુ પણ શ્રમિત થતા નથી. શ્રમિત થતા નથી. તો એની હલકી ફુલકી લાક્ષણિકતાઓ સાથે આપણે હૃદ સ્નાયુ પેશી છે એના પર પૂર્ણ વિરામ મૂકી દઈશું. બરાબર ને? લખી લઈએ ત્યારે આ સ્નાયુઓ શ્રમિત થતા નથી. આ સ્નાયુઓ તાલબદ્ધતા અને લયબદ્ધતા ધરાવે છે. આ સ્નાયુઓ રુધિર પુરવઠાથી સભર હોય છે. સભર હોય છે. તો આટલું આપણે યાદ રાખશું હૃદ સ્નાયુ પેશી વિશે. બરાબર? બાકીની થોડી ડિટેલમાં ચર્ચા છે, જ્યારે એના સંદર્ભનું ચેપ્ટર આવશે ત્યારે જોઈશું. ઇઝી? ચલો, હવે છેલ્લી પેશી એની આપણે અહીંયા વાત કરી લઈએ, જેને ચેતા પેશી તરીકે ઓળખવામાં આવે છે. તો હવે જોઈએ, આપણું ટાઇટલ બનશે ચેતા પેશી. ચેતા પેશી. તો ચેતા પેશી છે એને અંગ્રેજીમાં નર્વસ ટિશ્યુ તરીકે ઓળખવામાં આવે છે. નર્વસ ટિશ્યુ. ચેતા પેશી શું છે? તો આમ ગણી લઈએ કે ભાઈ આપણે ચેતા પેશી છે, આપણું જીબી છે એમ જ કહેવાય. ચેતા પેશી ના હોય તો કરંટ પેદા થાય ને, કરંટ પેદા થાય નહીં તો પછી ઉર્મિ વેગનું વહન થાય નહીં, ને ઉર્મિ વેગ અંગોમાં જાય નહીં તો અંગો છે એ રિસ્પોન્સ આપશે નહીં. બરાબર ને? ઓકે. આપણી જે શું કહેવાય ચેતના છે, ચેતના, સેન્સ, કેટલી સેન્સ હોય? 5. કેટલી હોય? કે 6 હોય? જેના અંદર 6ઠ્ઠી હોય એને કહેવાય નોન સેન્સ. 5 જ હોય. 6 હોય તો એને દોઢ ડાયો કહીએ છીએ આપણે. શું કહીએ છીએ? દોઢ ડાયો, વાયરો છે એમ કહીએ. કેટલી સેન્સ હોય? 5. ટચ પહેલી સેન્સ, વિઝન બીજી સેન્સ, દ્રષ્ટિ ત્રીજી સેન્સ, સ્મેલ ચોથી, ટેસ્ટ પાંચમી. 5 સેન્સ હોય. બરાબર ને? તો આ 5 જે સેન્સ છે એના માટે જવાબદાર છે તમારું ચેતાતંત્ર, અને ચેતાતંત્ર બનેલું છે ચેતા પેશી. બરાબર? ઓકે. એટલે સમજી લો ને કે ભાઈ ચેતા પેશી એટલે કે એક પ્રકારના ચેતાકોષોનું બનેલું આખું તંત્ર. વાયર છે ટૂંકમાં, એમ સમજી લો. ચેતાઓ આપણા શરીરના શું છે? વાયરો છે, અને અલગ અલગ અંગો સુધી પહોંચે છે. અલગ અલગ અંગોની અંદર ઉર્મિ વેગ છે પહોંચાડે છે, જેના કારણે અંગો રિસ્પોન્સ આપે છે. ખ્યાલ આવી ગયો ને? સમજી લો કે મારા હાથ ઉપર કંઈક ગરમ વસ્તુ અડી ગઈ, તો મને ખબર પડે છે ને ગરમ અડી ગઈ વસ્તુ, પછી હું હાથ લઈ લઉં તરત. તો જે ખબર પડી એ શાના કારણે? ચેતાપેશીના કારણે. સેન્સ જ ના હોય તો ખબર પડે નહીં. હાથ દાજી થાય તો ખબર પડે નહીં. ખ્યાલ આવી ગયો ને? સમજી લો કોઈ લાફો મારીને જતું રહે, કલાક પછી ખબર પડે કંઈ કામનું ખરું. કલાક પછી ફટકો વાગે કોઈ હોય જ ના હાજર.
એટલે આ ખબર પાછી કેવી પડે છે, સેકન્ડના પણ 1 લાખમાં ભાગમાં ખબર પડી જાય. સેકન્ડના 1 સેકન્ડના 1 લાખ ટુકડા કરો ને એટલી વારમાં તમને આ પ્રોસેસ પૂરી થઈને ખબર પડી જાય કે ભાઈ અહીંયાથી અહીંયા કરંટ ગયો ને આવે ને પાછું તમે હાથ લઈ લીધું, પહેલાં થપ્પડ મારી દીધી. ખ્યાલ આવી ગયો ને? આ બધી પ્રોસેસ બહુ ફાસ્ટ થાય છે. હું જે સમજાવું છું એના કરતાં ઘણી ફાસ્ટ પ્રોસેસ છે. કે ટૂંકમાં જે સેન્સ મળે છે આપણને શાના કારણે? ચેતાતંત્રના કારણે મળે છે. અને ચેતાતંત્ર બનેલું છે શાનું? ચેતાપેશીનું. અને ચેતાપેશીનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે ચેતાકોષ. શું હોય છે? ચેતાકોષ. એના સિવાય પણ ચેતાકોષ સિવાય ચેતાપેશીમાં બીજા આધાર કોષો પણ આવેલા હોય છે. ભાઈબંધો તો જોઈએ જ ને ભાઈ, એકલા ચાલે નહીં, બરાબર? એટલે ચેતાકોષો મેન આર્મી કહેવાય. મેન આર્મી શું? ચેતાકોષો મેન આર્મી કહેવાય. પણ એ ચેતાકોષોને પણ રક્ષણ અને સપોર્ટ જોઈએ ને, તો એ રક્ષણ અને સપોર્ટ પૂરું પાડતા હોય છે એવા બીજા કોષો પણ હોય છે, પણ એમને ચેતાકોષો ના કહેવાય, એને કહેવાય ચેતાધાર કોષો. કયા? ચેતાધાર. એટલે ચેતાકોષને જે આધાર આપે એવા કોષો ચેતાધાર કોષો. બોલો, ઉતરી ગઈ મગજમાં વાત? ખ્યાલ આવે છે? ઓકે. તો પહેલાં લખીશું આપણે ચેતાપેશીનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયું છે, એની અંદર કયા પ્રકારના કોષો આવેલા છે, અને ચેતાપેશી આપણને ક્યાં કામમાં આવે છે. ક્લિયર? લખી. આ પેશી બદલાતી પરિસ્થિતિઓમાં મહત્તમ નિયંત્રણ માટે જવાબદાર છે. એટલે આપણા શરીરની જે પરિસ્થિતિઓ બદલાય છે, બદલાતી પરિસ્થિતિઓને કંટ્રોલ કરે એમ. ચેતાતંત્ર હોય તો શું થાય? માણસ કંટ્રોલમાં રહે ને, બાકી તો બેકાબુ થઈ જાય. ખ્યાલ આવી ગયો? ઓકે. હવે આ ચેતાપેશીની અંદર કયા કોષો આવેલા હોય છે? તો ચેતાકોષ. ચેતાકોષો આ પેશીના રચનાત્મક અને ક્રિયાત્મક એકમો છે. ચેતાકોષને અંગ્રેજીમાં શું કહીશું? તો ન્યુરોન. શું કહેવાય? ન્યુરોન. અને આ ચેતાતંતુઓનો મગજનો જે સ્પેશિયાલિસ્ટ છે, મગજને શું કહેવાય અંગ્રેજીમાં? બ્રેન ને. એને કહેવાય બ્રેનોલોજિસ્ટ, ન્યુરોલોજિસ્ટ. શું કહીશું આપણે એને? ન્યુરોલોજિસ્ટ. બરાબર ને? તો એ લખવાનું નથી, આ તો ખાલી યાદ આવ્યું હતું, મેં સમજાવી દીધું, કારણ કે કાલે આપણે આવા મુદ્દાઓ ચર્ચા કરેલા ને એટલે. બરાબર? ચેતાકોષો આ પેશીના રચનાત્મક અને ક્રિયાત્મક એકમ. ટૂંકમાં ચેતાતંત્ર કહો કે ચેતાપેશી કહો, મુખ્યત્વે શાની બનેલી કહેવાય? ચેતાકોષોની બનેલી કહેવાય, જેને અંગ્રેજીમાં ન્યુરોન તરીકે ઓળખવામાં આવે છે. નેફ્રોન નહીં હો. નેફ્રોન એટલે મૂત્રપિંડ નલિકા થાય, અને ન્યુરોન એટલે ચેતાકોષ થાય. ક્લિયર ને? ઓકે. હવે આના સિવાય આના ભાઈબંધો કયા? તો ચેતાધાર કોષો. લખો, ચેતાધાર કોષો. ચેતાકોષોને રક્ષણ અને આધાર પૂરો પાડે છે. રક્ષણ અને આધાર પૂરો પાડે છે. અને ચેતાધાર કોષો જે છે એ અડધાથી ઉપર, ચેતાપેશીમાં જે અડધાથી ઉપર કોષો આવેલા હોય છે, કયા હોય છે? ચેતાધાર કોષો. બરાબર? એટલે ભાઈબંધો વધારે છે ટૂંકમાં. બરાબર? તો લખીશું અહીંયા ચેતાધાર કોષો ચેતાપેશીમાં અડધાથી વધારે પ્રમાણમાં આવેલા હોય છે. બોલો, ખ્યાલ આવી ગયો? ચેતાકોષો જે છે એ મોબાઈલ જેવું કામ કરે. કેવું કામ કરે? ઇનકમિંગ અને આઉટગોઈંગ બે ચાલુ હોય આની અંદર. એટલે ચેતાકોષો સંવેદનાનું ગ્રહણ પણ કરે. બરાબર? અને એ જે સંવેદના છે એને આગળ પહોંચાડે પણ ખરા. સમજાવ્યું કે નહીં? સમજી લે કે કોઈ વસ્તુ અહીંયા ટચ થઈ તો મને ખબર પડી, હવે ઇન્ફોર્મેશન જાય મારા દિમાગની અંદર અને કરોડરજ્જુમાં.
બરાબર. તો આને કહેવાય મધ્યસ્થ ચેતાતંત્ર. કયું ચેતાતંત્ર? મગજ અને કરોડરજ્જુ કહેવાય. કરોડ સ્તંભ નહીં હો, પાછા ધ્યાન રાખજો. કરોડરજ્જુ બંને અલગ અલગ વસ્તુઓ છે. હા, તો અહીંયા કંઈ ટચ થયું તો મને ખબર પડી, કીડી ચડે તોય ખબર પડે, બરાબર ને, સેન્સ આવી જ જાય. એટલે સીધું અહીંયા મારા દિમાગમાં ગયો રિસ્પોન્સ, બરાબર ને. એટલે આ થયું ઇનકમિંગ. શું થયું? ઇનકમિંગ, બરાબર ને. એના કારણે મેં હાથ આમ ખંખેરી દીધો અને કીડી નીકળી દીધી. આ થયું આઉટ ગોઈંગ. શું થયું? આઉટ ગોઈંગ, બરાબર ને. ઇનકમિંગ, આઉટ ગોઈંગ. ક્લિયર ને. એટલે ઉર્મી વેગનું શું કરે છે? ગ્રહણ પણ કરે છે અને ઉર્મી વેગનું વહન પણ કરે છે. ઇઝ ઇટ? મેસેજ લે છે ને મેસેજ મોકલીએ છીએ, વોટ્સઅપ જેવું, લેવાના ને હાલવાના બધું. મફતમાં થાય તો કોણ ના કરે? ચલો વધીએ આગળ. લખશું ચેતાકોષો. ચેતાકોષો ઉર્મી વેગના વહનનું તથા વિવિધ સંવેદનાઓના ગ્રહણનું કાર્ય કરે છે. ગ્રહણનું કાર્ય કરે છે. હવે આ ચેતાકોષની આપણે આછી પાછી આકૃતિ દોરીને અહીંયા સમજવાનો ટૂંકમાં પરિચય ચેતાકોષનો લઈ લઈશું, બરાબર. ઓકે, વિસ્તૃતમાં પરિચય હજુ એક આગળના ચેપ્ટરની અંદર આવશે ત્યારે જોઈશું, બરાબર. આછી પાતળી વાત કરી લઈએ. ઓકે, તો આ છે આ છે ચેતાકોષ. શું છે? આ ચેતાકોષ છે. આ છે તમારો ચેતાકોષ. ઓકે, અને આવા ઘણા બધા ચેતાકોષો આપણા ચેતાતંત્રની અંદર જોવા મળે છે. અને આપણે ચેતાકોષને કહીએ છીએ કે ભાઈ તે સૌથી લાંબો કોષ છે. સૌથી લાંબો કોષ શરીરનો કયો? ચેતાકોષ, બરાબર. કે ચેતાકોષ હવે આની આજુબાજુ આપણે એના ભાઈબંધો દોર્યા નથી, દોરી દઈએ આ બધા, બરાબર. ઓકે, તો આ બધા કયા કોષો છે? કહો. ચેતાધાર કોષો. કયા કોષો છે? ચેતાધાર કોષો. એટલે આ બધા શું કહે કે તું ગભરાઈશ નહીં, અમે તને આધાર બી આપીશું ને રક્ષણ બી આપીશું. બોલો, ખ્યાલ આવી ગયો ને. એટલે આને કહેવાય આધાર કોષો. ચેતાધાર કોષો એક પ્રકારના કેવા કહેવાય? આધાર કોષો, કે જે ચેતાકોષોને આધાર અને રક્ષણ પૂરું પાડે છે. અંગ્રેજીમાં કહેવાય ન્યુરોગ્લિયા. શું કહેવાય? ન્યુરોગ્લિયા એટલે ચેતાધાર કોષો અને ન્યુરોન એટલે ચેતાકોષ. બોલો, સમજ્યા? હા કે ના? બરાબર. અંગ્રેજી નામો અહીંયા લખતો નથી કારણ કે બુકમાં અત્યારે આપેલા નથી, મેં ફક્ત તમને કહી દીધું અહીંયા. ખ્યાલ આવી ગયો ને? કે ચલો હવે અહીંયા ઇનકમિંગ અને આઉટગોઈંગ માટે અહીંયા મશીનરી ગોઠવેલી છે. આ એક ચેતાકોષ છે લાક્ષણિક. તો લાક્ષણિક ચેતાકોષની તમે આકૃતિ જોશો તો ચેતાકોષ છે એના બે ભાગ પડે. જો એક તો આટલો જે ભાગ પડ્યો, આ ભાગ આટલો, બરાબર. આને કહેવાય ચેતાકોષકાય. શું કહેવાય આને? ચેતાકોષકાય, બરાબર ને. અંગ્રેજીમાં એને કહેવાય સાયકોન. શું કહેવાય આને? સાયકોન, બરાબર ને. કે અને અહીંયા જે પાતળી દંડી જેવી રચના જે જોવા મળે છે તમને લાંબી, આને કહેવાય ચેતાક્ષ. શું કહેવાય આને? ચેતાક્ષ, બરાબર ને. ઓકે, તો ચેતાકોષ છે એને મુખ્યત્વે બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. એક છે ચેતાકોષકાય અને બીજું છે ચેતાક્ષ. ઉતરી કે મગજમાં વાત? બરાબર. ઓકે, હવે અહીંયા આ ચેતાકોષકાય જે છે એટલે આ એનું શરીર, આ જે શરીર છે ને આ જે કાય છે આને કહેવાય ચેતાકોષકાય. તો ચેતાકોષકાયમાં તમે જોશો તો જુઓ કોષ કેન્દ્ર પણ છે સરસ મજાનું ગોળાકાર. હા, ચેતાકોષકાયની અંદર આપણને અહીંયા જોવા મળશે ચેતાકોષ રસ. જે રીતે કોષ રસમાં સિમ્પલ કોષ હોય તો કોષ રસ હોય ને, એ રીતે આ ચેતાકોષ છે તો એમાં શું હોય? ચેતાકોષ રસ. બોલો, સમજાયું? હા કે ના? ઓકે, ચલો એ જ રીતે અહીંયા આ છે ચેતાકોષકાયનું કોષ રસસ્તર. શું છે આ? ચેતાકોષકાયનું કોષ રસસ્તર એટલે ચેતાકોષનું આ થયું કોષ રસ સ્તર, બરાબર. ઓકે, બીજી જે અગત્યની રચના જે ચેતાકોષકાયના કોષ રસમાં જોવા મળે છે એને કહેવાય નીઝલની કણિકાઓ. શું કહેવાય એને? નીઝલની કણિકાઓ. નીઝલ વૈજ્ઞાનિકનું નામ છે, એને શોધી હશે એટલે શું થઈ ગઈ કણિકાઓનું નામ? નીઝલની કણિકાઓ. ઓકે, તો આ નીઝલની કણિકાઓ શું છે? મેં તમને કીધું તો ખરા નીઝલની કણિકાઓ છે, પણ આ નીઝલની કણિકાઓમાં છે શું? તો નીઝલની કણિકાઓમાં છે અંતઃકોષરસ જાળ. અને કેવી અંતઃકોષરસ જાળ કે જેના ઉપર છે રિબોઝોમ.
એનો મતલબ એમ કે નિઝલની કણિકાઓ એક પ્રકારની છે કણિકામય અંતઃકોષરસ જાળ. સમજાયું? નિઝલની કણિકા બરાબર અંતઃકોષરસ જાળ વત્તા રિબોઝોમ એટલે કહેવાય નિઝલની કણિકા. તો નિઝલની કણિકાનું કાર્ય શું થયું પછી? પ્રોટીનનું સંશ્લેષણ. મેં તમને કીધું હતું જ્યાં રિબોઝોમ હોય ત્યાં શું થાય? બાકી મફતમાં ક્યાં રિબોઝોમ જોવા મળે નહીં. જ્યાં રિબોઝોમ હોય, રિબોઝોમ આપ્યું જ છે તમને એટલા માટે કારણ કે ત્યાં થતું હશે પ્રોટીનનું સંશ્લેષણ. આ યાદ રાખવાનું, બરાબર? એટલે નિઝલની કણિકાનું કાર્ય પણ શું થયું? પ્રોટીનનું સંશ્લેષણ કરવું. બોલો, ખ્યાલ આવી ગયો ને? આપણે કંકાલ સ્નાયુમાં જોઈ ગયા, અથવા તો બધા સ્નાયુની અંદર આપણે વાત કરીએ તો દરેક સ્નાયુની અંદર આવેલા હોય સ્નાયુ તંતુકો. શું હોય? દરેક સ્નાયુમાં, એ પછી કંકાલ સ્નાયુ હોય, હૃદ સ્નાયુ હોય કે પછી સરળ સ્નાયુ હોય, દરેકની અંદર જોવા મળે સ્નાયુ તંતુકો, માયોફાઇબ્રિલ્સ. બરાબર ને? તો સ્નાયુ તંતુકો મતલબ સ્નાયુની અંદર હતા સ્નાયુ તંતુકો, તો આ તો ચેતાકોષ છે, તો આની અંદર હોય ચેતા તંતુકો. શું હોય? ચેતા તંતુકો. ઓલાને કહેતા હતા માયોફાઇબ્રિલ્સ, આને કહેવાય ન્યુરોફાઇબ્રિલ્સ. શું કહેવાય? ન્યુરોફાઇબ્રિલ્સ. બરાબર ને? ન્યુરોફાઇબ્રિલ્સ એટલે ચેતા તંતુકો, માયોફાઇબ્રિલ એટલે સ્નાયુ તંતુકો. પણ સ્નાયુ તંતુ નહીં બોલવાનું, સ્નાયુ તંતુકો ખેંચવાનું. બરાબર ને? ઓકે. તો આ જો આ જે દોરી રહ્યું છે ને આ રીતે, આમ આ રીતે, હા બરાબર. આ જે ચેતાકોષ કાય, બરાબર, એની અંદર તમને જોવા મળે સ્નાયુ તંતુકો, સોરી ચેતા તંતુકો. અહીંયા આપણે લખશું ચેતા તંતુકો. ઉતરે છે મગજમાં વાત? ખ્યાલ આવે છે? સમજી લો, વાંધો નહીં, ટેન્શન નહીં લેવાનું. બરાબર? લખાણ પછી કરાવીશ તમને, કોઈ ચિંતા નહીં, ખાલી અત્યારે સમજી લો, સમયસર તમને છોડી દઈશું. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ ચેતાકોષ કાયની અંદર આપણને ચેતા તંતુકો જોવા મળે છે. એના ચેતા તંતુકો દ્વારા જ ઉર્મિ વેગનું વહન થાય છે. શું થાય? ઉર્મિ વેગનું વહન થાય. બરાબર ને? અને ચેતા તંતુકો આખા ચેતાકોષની અંદર પ્રસરેલા હોય છે. ક્લિયર ને? ઓકે, ચલો. તમે કહો સર આ બધા વાયર ના જ, આ બધા આજુબાજુ આ બધા દેખાય છે બધા વાયરો, તો આ બધા વાયરો નહીં ભાઈ, આ બધા શિખા તંતુઓ છે. શું છે? શિખા તંતુઓ. બરાબર ને? હા, આને કહેવાય શિખા તંતુઓ. શિખા તંતુઓ. આને ચેતાક્ષ કહેવાય. શું કહેવાય? ચેતાક્ષ. અહીંયા જે તંતુ બન્યું એને કહેવાય છે ચેતા તંતુ. શું કહીશું આપણે આને? ચેતા તંતુ. બરાબર ને? અક્ષતંતુ બી કહેવાય. શું કહેવાય એને? અક્ષતંતુ. અહીંયા નામ આપી દઈએ આપણે અક્ષ તંતુ. જો અહીંયા સિસ્ટમ શું છે ધ્યાન રાખો. અહીંયા છે ચેતાકોષકાય. શું છે? ચેતાકોષકાય. ચેતાકોષકાય નામ આજુબાજુ બીજા બધા નાના નાના પ્રવર્ધો છે. આ બધા નાના નાના પ્રવર્ધો છે. લંબાઈમાં બહુ છે નહીં, પ્રવર્ધો એકદમ નાના નાના છે. અને શાખિત પણ છે. જુઓ, શાખાઓ પડે. શું પડે છે? શાખાઓ. બરાબર? તો આ જે તંતુઓ છે એને કહેવાય શિખા તંતુઓ. બરાબર? અને શિખા તંતુઓ શું કરે? ઇનકમિંગ. શું છે આ? ઇનકમિંગ સંવેદનાનું શું કરે? ગ્રહણ કરે. કોલ રિસીવ કરવા માટે છે. શાના માટે? કોલ રિસીવ કરવા માટે. બરાબર? તો ચેતાકોષની અંદર સંવેદનાનું ગ્રહણ કરવા માટે કોણ જવાબદાર છે? શિખા તંતુઓ જવાબદાર છે. બરાબર? પછી એ સંવેદનાને ક્યાં લઈ જવાની? તમારે આગળ. બરાબર કે? એટલે એ સંવેદનાને આગળ લઈ જવા માટે હવે એ જે ઉર્મિ વેગ છે એ ધીમે 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 આ રીતે આગળ વધશે. શાના દ્વારા? અક્ષતંતુ દ્વારા. બરાબર? ને છેક અહીંયા ફૂટે. પછી આની આજુબાજુ જે બીજા ચેતાકોષો હોય ને એ કરંટ એમને મળે. આની આજુબાજુ બીજા ચેતાકોષો પણ હોઈ શકે છે, અથવા તો આની આજુબાજુ અંગ આવી જાય. સમજી લો કે અહીંયા એક ચેતાકોષ પૂરો થયો અને અહીંયા એક બીજો ચેતાકોષ શરૂ થયો. ક્લિયર છે? એક ચેતાકોષ અહીંયા પૂરો થયો અને બીજો અહીંયાથી શરૂ થયો. તો આનો જે ઉર્મિ વેગ છે સીધો ક્યાં ટ્રાન્સફર થાય? બીજા ચેતાકોષમાં. એટલે એના કારણે બીજો ચેતાકોષ પણ ઉત્તેજિત પણ થઈ શકે અથવા તો અવરોધાઈ પણ શકે છે. ઉતરી ગઈ મગજમાં વાત? સમજી લો કે આ ચેતાકોષ ઉત્તેજિત થયો, એનો મતલબ એમ કે આને શું મળ્યો? ઉર્મિ વેગ મળ્યો. પણ ઉર્મિ વેગનું ગ્રહણ કોણ કરે? શિખા તંતુ. બરાબર? હવે આ ઉત્તેજના ધીમે ધીમે આખા કોષની ચેતાકોષની અંદર કેવી થશે? આગળ જવાની. બરાબર? અને આ ચેતાકોષના અંત સુધી પહોંચશે. હવે આ ચેતાકોષની ફરતે બીજા શું હશે? બધા ચેતાકોષો હશે. તો એ બધા ચેતાકોષોને આ ઉત્તેજના મળવાની.
ક્લિયર છે? એના કારણે આ બધા ચેતાકોષ છે, મતલબ જે ચેતાકોષને ઉત્તેજના મળે એ ચેતાકોષ કાં તો ઉત્તેજિત પણ થઈ શકે છે અથવા તો અવરોધાઈ પણ શકે છે. બોલો, ઉતરે છે મગજમાં વાત? કરંટની માથાકૂટ છે, બીજું કંઈ છે નહીં. ઉર્મી વેગ એટલે શું છે? આ કરંટ. કરંટને રિસીવ કરવા માટે, ઉર્મી વેગને ગ્રહણ કરવા માટે કોણ છે? શિખાતંતુ. અને આગળ પહોંચાડવા માટે કોણ છે? અક્ષતંતુ. બરાબર ને? ઓકે. તો ટૂંકમાં ખબર પડી ગઈ તમને કે ભાઈ ચેતાકોષ શાનું બનેલું છે? તો ચેતાકોષની અંદર હોય છે ચેતાકોષકાય, બરાબર ને? અને પ્રવર્ધો. શું હોય છે? પ્રવર્ધો. બે પ્રકારના પ્રવર્ધો. એક છે એને કહેવાય શિખાતંતુ અને બીજું છે એને કહેવાય અક્ષતંતુ. શિખાતંતુ ઉર્મિવેગનું શું કરે છે? ગ્રહણ કરે છે, જ્યારે અક્ષતંતુ ઉર્મિવેગ છે એને આગળ તરફ વહન કરે છે અને બીજા ચેતાકોષોમાં અથવા તો અંગોમાં પહોંચાડે છે, જેના કારણે બીજા ચેતાકોષ અથવા તો અંગો છે ઉત્તેજિત પણ થઈ શકે છે અથવા તો અવરોધાઈ પણ શકે છે. સેટ થયો મુદ્દો? સમજણ પડી ગઈ ને? તો આ છે તમારા ચેતાકોષની રચના. ચેતાકોષ કાયમાં શું યાદ રાખશો ખાસ કરીને? તો કોષ કેન્દ્ર છે, બરાબર છે. ચેતાકોષ રસ છે, આ પણ બરાબર છે, બરાબર. અને એ જ રીતે એની અંદર આવેલી એના કોષ રસમાં આપણને જોવા મળે છે નીઝલની કણિકાઓ, અને આ નીઝલની કણિકાઓ અંતઃકોષ રસ ઝાડ અને રિબોઝોમ ધરાવે છે. નીઝલની કણિકાઓનું કાર્ય છે પ્રોટીનનું સંશ્લેષણ કરવું. ક્લિયર? હજુ ઘણી બધી વાતો આની બાકી છે, પણ જે તે ચેપ્ટરની અંદર વિસ્તૃતમાં ચેતાતંત્રવાળું આખું ચેપ્ટર આવશે એની અંદર વિસ્તૃતમાં આની ચર્ચા કરીશું. ક્લિયર? કે તો અહીંયા આપણે પૂરું કર્યું ચેતા પેશી. લખાણ આવતીકાલે લખાઈ દઈશ.